हाय मन्नत मैम, कल उत्तरायण है, क्या प्लान है आपका? आई एम सो एक्साइटेड फॉर उत्तरायण बिकॉज मैं तो पंजाबी हूँ, तो अहमदाबाद में मेरी तो पहली उत्तरायण है, तो मेरा तो दिल भी काइट्स की तरह फ्लाई कर रहे हैं। क्या बात है, चलो सबको पूछते हैं। चलो 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 चलो. हेलो धवल सर. હેલો. ભાઈ તમારો શું પ્લાન છે કાલે ઉત્તરાયણનો? ઉત્તરાયણમાં વહેલા ઉઠીને ફેમિલી અને ફ્રેન્ડ અને બાળકોની સાથે પતંગ ચગાવવાના, કાયપો છે બૂમ પાડવાની અને પેટ ભરીને ઊંધિયું અને જલેબી ખાવાની. અરે જોરદાર. हेलो धरती मैम. हाय. व्हाट्स योर प्लान फॉर उत्तरायण? कुछ नहीं, मेरे तो उत्तरायण की छुट्टी के 2 दिन एक्साइटमेंट में ही चले जाएंगे छुट्टी के. हेलो किरण सर. હેલો. કિરણ સર, કાલે ઉત્તરાયણ છે, શું પ્રોગ્રામ છે તમારો? બસ કાલે તો ફ્રેન્ડ અને ફેમિલી સાથે આખો દિવસ ધાબા પર પતંગ ચગાવી છે, પછી ઊંધિયું જલેબીની મોજ કરવી છે અને એને 2 દિવસ ફૂલ જલસા કરી લેવા છે બસ. અરે પ્રાચી મેમ, કાલની ચાનો પ્લાનિંગ ક્યાં છે તમારો? કાલે ધાબે, કાલે ચીક્કી ખાવાની, ચા પીવાની, પતંગ ઉડાવવાના, મજા કરવાની. વાહ. શું પટેલ સાહેબ, તમારો કાલનો શું પ્લાન છે? કાલે ફૂલ મોજ કરવાની છે અને મેં નક્કી કર્યું છે કે ચીકી થોડી વધારે ખાઈશ, પતંગ ઓછી કાપીશ અને ડાયટ 2 દિવસ પછી વિચારીશ. સો ડાયટ ને બાય ને उत्तरायण ने हाय. अरे अनस भाई, आपका क्या प्लान है कल? कल वही बस फ्रेंड्स के साथ कल पतंग उड़ाएंगे और बाद में तो शाम को बड़ी पतंग उड़ाएंगे और टुक्कल उड़ाएंगे. हेलो रुतवा मैम. हेलो. क्या प्लान है आपके उत्तरायण के? कुछ नहीं, सोच रही हूँ किसी फ्रेंड के घर पे जाऊँ उत्तरायण के लिए 2 दिन. हाँ तो एक काम करते हैं ना, तो निसर्ग सर से ही पूछते हैं कि उनका क्या प्लान है, तो उनके घर ही चलते हैं. चलो. ठीक है, चलो चलो. हेलो निसर्ग सर. हाय. हम लोग ये सोच रहे हैं कि हम आपके घर आए उत्तरायण के लिए, तो क्या हम आ जाएं? ऑब्वियसली क्यों नहीं, चलो एक काम करते हैं ना, सब साथ में बनाते हैं पूरा का पूरा ऑफिस. डन. ठीक है चलो. તો અમારું તો ફાઇનલ થઈ ગયું મારા ઘરે ઉત્તરાયણ મનાવવાનું બધાની સાથે. તમે પણ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે ઉત્તરાયણ મનાવો. અને ફ્રોમ અ બિંગો ફેમિલી વી વિશ યુ અ હેપી એન્ડ સેફ ઉત્તરાયણ. સો ગાઈસ, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ઉત્તરાયણ મનાવવાનું તો એક જગ્યાએ છે, પણ આપણે ભૂલવાનું નથી કે આપણે બર્ડ્સનું પણ ધ્યાન રાખીશું. સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 થી 7માં બની શકે તેટલા પતંગો થોડા ઓછા ચગાવીશું. અને અગર ચગાવીએ અને કોઈ બર્ડ અગર ઇન્જર્ડ થઈ જતું હોય તો આપણે તાત્કાલિક સારવાર માટેની બી કોશિશ પૂરી કરીશું. થેન્ક યુ.